આજે ત્યાં આગળ જ ભક્તિ મહારાણી પોતાના નવ યુવાન પુત્ર સાથે ત્યાં આગળ પ્રગટ થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરવા માંડે. નારદ મુનિને પ્રાર્થના કરવા લાગ્યા કે હેમ નારદ મુનિ, અમે ક્યાં આગળ બિરાજમાન થઈએ? તારે ભક્તિમાં નારદ મુનિ કહે છે સદા વૈષ્ણવ માનસાના, દરેક વૈષ્ણવોના હૃદયની અંદર આવીને તમે બિરાજમાન થઈ જાઓ. કારણ કે જ્યાં ભક્તિ મહારાણી તો ભગવાન પ્રિયતમની પ્રાણવલ્લભા છે અને એ પ્રાણવલ્લભા જો આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ જાય તો પછીથી આપણા હૃદયની અંદર રહેલું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને માયા આ બધું દૂર થઈ જાય. અને આ દૂર થઈ જાય અને ભક્તિ મહારાણી આવી જાય એટલે સ્વયં આ નંદનો લાલો, યશોદાનો લાલો એ તરત આપણા હૃદય ભવનની અંદર આવીને બિરાજમાન થઈ જાય છે. હવે સમજો કે આપણે એક ગામની અંદર એક શેઠ રે, નવું મસ્ત ભવન બનાવ્યું, મોટો બંગલો બનાવ્યો, છોકરા ભણ્યા, ભણીને વિદેશ સેટ થઈ ગયા. હવે શેઠ અને શેઠાણી બંને જણા એકલા રે, વિચાર કરે કે આ મકાનની અંદર તો હવે ખાલીપણું લાગે છે, તો કે શું કરીએ? તો કે આપણે આપણો એક રૂમ રાખીએ ને બાકીનું બધું ભાડે આપી દઈએ. જાહેરાત આપી શેઠે પેપરની અંદર, તો 3 જણા ત્યાં આગળ રહેવા આવવા માંડ્યા ભાડે. એક જણા રહેવા આવ્યા એટલે ત્રીજા દિવસથી એણે દારૂનો ધંધો ચાલુ કરી દીધો. બીજો હતો એણે જુગારનો ધંધો ચાલુ કરી દીધો અને ત્રીજો હતો એ જે આવે બધાને અંદર ઘરની અંદર રહેવા દેવા માંડ્યો. એટલે શેઠ કડક શબ્દોમાં કહેવા માંડ્યા કે તમે મારા ઘરની અંદર આવું બધું કંઈ કરી શકશો નહીં, આ મારું ઘર છે. તો જે પેલા 3 જણા હતા કે એમનું ડબલ ભાડું તમને આપ્યું છે, જ્યાં સુધી ભાડું વસૂલ નહીં થાય ત્યાં સુધી અમે આ ઘર ખાલી કરીશું નહીં. શેઠ વિચાર કરવા લાગ્યા. ત્યાં આગળ એક સંત મહારાજ રોજ એક જગ્યાએ બેસે, ત્યાં આગળ શેઠ ત્યાં આગળ ગયા અને સાધુ મહારાજને વંદન કર્યા. સાધુ મહારાજે પૂછ્યું કે શેઠ કેમ ઉદાસ છો? તો શેઠ કહે કે મારું મકાન લાલચમાં આવી મેં ભાડે આપ્યું ને હવે લોકો ખરાબ લોકો ઘરની અંદર રહેવા માટે આવી ગયા છે. હવે ઘર છોડીને જતા નથી. એટલામાં ત્યાં એક ગામનો એક એસપી ત્યાં આગળ સાધુ મહારાજના દર્શન કરવા આવ્યો. સાધુ મહારાજ નમસ્કાર, જય હો. કારણ મેં તમારું આ શહેરની અંદર, ગામની અંદર ઘણું સાંભળ્યું છે, તો મને એવું થયું કે લાવો નોકરીનો પ્રથમ દિવસ ચાલુ કરતા પહેલા સાધુ મહારાજના દર્શન કરી આવું. વાહ વાહ, સરસ થયું, આનંદ થયો, આનંદ થયો. સાધુ મહારાજે પૂછ્યું કે અત્યારે રહેવાની વ્યવસ્થા ક્યાં આગળ રાખેલી છે? તો કે અમને જે ક્વાર્ટર મળેલું એ થોડું ગંદુ છે એટલે એનું સમારકામ કરાવવાનું બાકી છે, હવે અત્યારે કોઈ જગ્યા મળશે તો રહીશ. ત્યાં આગળ પેલા શેઠ સાંભળી ગયા. શેઠ કહેવા લાગ્યા કે તમે ચિંતા ના કરો, મારું ઘર બહુ વિશાળ છે, તમને ફાવે ત્યાં સુધી તમે રહેજો. તો કે ભાડું કેટલું આપવાનું? ના ના ના, તમારી જોડે ભાડું સાહેબ લેવાય, તમારે જેટલું ભાડું આપવું એટલું આપજો, નહીં આપો તો પણ ચાલશે. હવે એસપી ના જે માણસો હતા એ એસપી સાહેબના બધા સામાન હતો એ ત્યાં શેઠના ઘરે લાવવા માંડ્યા. એક હવાલદાર આવ્યા, બીજા હવાલદારો આવ્યા, સાફ સફાઈ કરવા માંડ્યા. અને આ બધું જોવાનું જે ઘરની અંદર 3 લોકો આવીને રહેતા હતા બંગલાની અંદર, એ વિચાર કરવા લાગ્યા કે આ વર્ધી પહેરીના હવાલદારોના બધા કેમ આપણા ઘરની અંદર આવે છે. એક જણે જઈ હવાલદારને પૂછ્યું કે કેમ સાહેબ અહીંયા આગળ આ બધો સામાન ને બધું? તો કે આપણા શહેરના નવા એસપી છે એ હવે કાલથી અહીંયા આગળ રહેવાના છે, એટલે ચોરો એ ચોર વૃત્તિના જે હતા એમને એવું ખબર પડી ગઈ કે આપણા કામ બધા ઊંધા છે, હવે આપણે અહીંયા રહેવાશે નહીં. તો તાત્કાલિક બીજા દિવસે સૂર્યોદય થયો અને પોતાનું ઘર મકાન બધું છોડીને ત્યાંથી જતા રહ્યા. હવે સમજો કે શેઠને ના જબરજસ્તી કરવી પડી, ના કોઈ કેસ કરવો પડ્યો,
ખાલી એસપીના આવવા માત્રથી એ ઘર ખાલી કરી દીધું. એમ આપણા હૃદયની અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, અભિમાન, ઈર્ષ્યા આ બધું ભરેલું છે. પણ જેવું રામ નામ તમે ચાલુ કરો એટલે ભક્તિ મહારાણી આવવાની શરૂઆત કરે. અને જ્યારે ભક્તિ મહારાણી આવવાની એમને ખબર પડે એટલે તરત એ બધા ઘર છોડીને જતા રહે. તમારે ના કોઈ પ્રયત્ન કરવો પડે કે ધ્યાનમાં બેસવું કે કોઈની પાસે જઈને કહેવું પડે કે ના હવે હું બધું સારું વિચારું છું, દરેક પ્રત્યે હું સારો થઈ ગયો છું. કંઈ જ કહેવાની જરૂર પડે નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર બધું જ ઓટોમેટિક જતું રહે. આજે ભક્તિ મહારાણી પણ આજે તાતા તૈયાર કરી નાચવા લાગ્યા અને દરેક વૈષ્ણવોના હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. એમ વૈષ્ણવ એટલે શું? ભક્ત. જે વૈષ્ણવ સંપ્રદાયની અંદર જે વૈષ્ણવ તિલક કરતા હોય એ જ વૈષ્ણવ નહીં, પણ ભક્તનો બીજો અર્થ થાય વૈષ્ણવ. આપણે બધા, તમે બધા બેઠા હોય, કોણ કહેવાઓ? વૈષ્ણવ. હા, કારણ કે જે નારાયણની સમીપ જે જતો હોય એને વૈષ્ણવ કહેવાય. અને વૈષ્ણવ તો કેવા હોય? વૈષ્ણવજન તો તેને રે કહીએ વૈષ્ણવજન એને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે. અને સમજો, જ્યારે તમને બીજાનું દુઃખ તમે જ્યારે ના જોઈ શકો ત્યારે સમજવાનું કે આપણી અંદર ભક્તિ મહારાણી બિરાજમાન થઈ ગયા છે. પણ જેવું તમને જુઓ, વૈષ્ણવનો બહુ સીધો અર્થ છે. જીવનમાં જીવન લઈને આપણે બેઠા છીએ. રોજ સવારે પેપર ખોલીએ તો રોજ સવારે આપણે સમાચારમાં વાંચીએ છીએ કે આ વ્યક્તિ મરી ગયું, મૃત્યુ પામ્યું, આવી રીતના મરી ગયું. રોજ સાંભળીએ છીએ ને તો આપણને દુઃખ થાય છે? થાય છે? નથી થતું. પણ એ જ સમાચારમાં આપણા જ કુટુંબનું કોઈ વ્યક્તિનું સમાચાર હોય તો આપણને શું થાય છે? દુઃખ થાય છે. કેમ? કારણ કે એ વ્યક્તિ સાથે આપણે માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે એના ટચમાં જઈએ, સંબંધ સાથે આપણે જોડાયેલો છે. પણ વૈષ્ણવ એટલે શું? કે કોકનું અજાણે વ્યક્તિ પણ, જેના કોઈ સંબંધ ના હોય એવા વ્યક્તિનું પણ જો દુઃખ જોવે તો પોતે રડવા લાગે. એ વૈષ્ણવ. આજે એ જ રીતે ભક્તિ મહારાણીની આગતા સ્વાગતા થઈ, દરેક વૈષ્ણવોની અંદર વાસ થયો. અને નારદ મુનિ પ્રશ્ન કરે છે સનત કુમારોને કે કેવો વ્યક્તિ આ ભાગવત સાંભળવા માટે યોગ્ય છે અને કેવા વ્યક્તિનો ઉદ્ધાર થઈ શકે. આપણે બધા બેઠી તો ગયા, કોકના પર્પસ જુઓ. હમણાં આવશે ગોકર્ણજી મહારાજ કથા કરશે એટલે વાત આવશે. હવે આપણા બધા જે બધા બેઠા છીએ ને, બધાનો એક પર્પસ છે કે ભાઈ આપણે આપણને આમંત્રણ આપ્યું છે એટલે જવું જ પડશે. અમુક જણા બીજા વિચારે આવ્યા હોય, ચલો ગામમાં છે તો આપણા મેં હાજરી આપી જાય છે તો આપણે હાજરી આપવા માટે જઈ આવીએ. હાજરીવાળા હતા લગભગ મોસ્ટ ઓફ રવાના થઈ ગયેલા છે, એ ખબર પડી જાય ગીતાબેન, બરાબર. અમુક જણા એવું વિચારતા હોય કે મહારાજે ગયા વર્ષે આવી કથા કરી, આ વર્ષે નવું શું કરે છે? કોઈ કેવો વિચાર લઈને આવે, કોઈ કેવો વિચાર કરે કે જોઈએ તો ખરું કેવું થાય છે. બધું લઈને બધા બેઠા તો છે, તો ટાઈમે ટાઈમે બધું શું થાય છે. અને કોક જ વ્યક્તિ એવો હોય કે આમાં નોન ઇન્વાઇટેડ ગેસ્ટ, તમારાથી અહીંયા કોઈક એવો વ્યક્તિ આવીને બેઠો હોય બહારથી અચાનક કે જેને તમારા કોઈની સાથે કોઈ લેવા દેવા ના હોય, કથા આવે, કથા સાંભળે અને ઓટોમેટિક એની જાતે જતો રહે. દરેકના પર્પસ અલગ અલગ છે. આપણને બધાને અંતે તો ખબર, તો છેલ્લું ફાઇનલ આપણને બધાને ખબર છે, છતાં પણ જીવનમાં આપણે બધું પર્પસ બધી દરેક જગ્યાએ આપણે સેલ્ફિશ રાખીએ છીએ. કેવું રાખીએ છીએ? પર્પસ કેવું હોવું જોઈએ? સર્વેત્ર સુખીનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. જ્યારે આપણો પર્પસ જ્યારે આ રીતના ટ્રાન્સફર થઈ જાય
તો આપણે અનબિલેબલ, જે તમે ધાર્યું ના હોય, તમે જે વિચાર્યું ના હોય, એવું ભગવાન કામ કરવા માટે બંધાઈ જાય છે. તો આ કથા કોણ સાંભળે અને કેવો વ્યક્તિ કેવું સાંભળવાથી કેવી મુક્તિ થાય? તો અહીંયા આ જન્મ માત્ર મપી હે ન સઠે ન કિંચિત, કે જેણે જન્મ માત્રથી જ પાપ કર્મ સિવાય કંઈ કર્યું નથી. શું કીધું છે કે જીવનની અંદર માના ગર્ભમાંથી આવ્યો ત્યારથી લઈ એ જીવ ત્યાં સુધી પાપ પાપ ને પાપ, બીજું કોઈ કામ જ નહીં. કોઈનું સારું જોઈ ના શકે, કોઈનું સારું બોલી ના શકે, કોઈએ સારું પહેર્યું હોય જોઈ ના શકે, કોઈ પ્રગતિ કરતું હોય જોઈ ના શકે. આ જન્મ આખી જિંદગી તો આ ઋષિઓ બધા આપણને, સનકાદી ઋષિઓ તો આપણને ગાળો દે છે. કેવી ગાળો દે છે કે ચાંડાલ વચ્ચ ખર વચ્ચ તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાગા, કે જેણે મનુષ્ય યોનિ પ્રાપ્ત કર્યા પછી પણ ભાગવતજીને એક વખત પણ જેણે સાંભળ્યા નથી, એણે ખાલી પોતાની માતાને પ્રસૂતિ પીડા આપવા માટે જ જન્મ લીધેલો છે. એ ચાંડાલ જેવો છે, ખરવત માને ગધેડા જેવો છે. કેમ ગધેડા જેવા કીધા આપણને? જેણે જન્મ મનુષ્ય યોનિની અંદર લીધો અને છતાં પણ જો એકવાર પણ ભાગવતજી જે સાંભળતો નથી, કારણ કે ગધેડાને છે ને વૈશાખ નંદન કહેવાય. શું કહેવાય? વૈશાખ નંદન. હવે એને વૈશાખ નંદન કેમ કે? કારણ કે શ્રાવણ અને ભાદરવામાં જે વરસાદ પડ્યો હોય અને જે ઘાસ બધું થયું હોય, એ બીજા બધા પશુઓ બધા ચરીને ગતા રહ્યા હોય, ગાય ભેંસ આ બધા ચરીને ગતા રહ્યા હોય, અને વૈશાખની જે ગરમી પડે એ ગરમીની અંદર બધું ઘાસ સુકાઈ નષ્ટ થઈ ગયું હોય, કોક જગ્યાએ વધ્યું હોય, એટલે ગધેડા રામ છે ને ચરતા ચરતા આગળ જાય અને જેવું પાછળ વળીને જોવે અને એના આનંદમાં આવી જાય. આ હા હા હા, જોયું આખું મેદાનનું હું ખાઈ ગયો. આનું નામ ગધેડો. એટલે આપણે જીવન કેવું જીવીએ છીએ? ખાલી પોતાના વખાણ કરીએ. જોયું આટલું કરી નાખ્યું, તો આ છેલ્લે પાછા ભગવાનને આપણે ચીટિંગ કરીએ. તન મન ધન સબ કુછ તેરા. તો ભગવાન કહે તન તો મારું જ છે આપેલું. હા, અરે મન પણ મારું આપેલું છે. અરે તું આ સુખ સાહેબી ભોગવા છે એ પણ મેં જ આપેલી છે. અને પાછા તોય શું કહીએ? ક્યાં લાગે મેરા. તો ભાઈ બધું દાન કરી દે. હા, ત્યારે કોઈ આગળ આવે નહીં. જે વ્યક્તિએ આખી જિંદગી જેણે પાપ કર્મ સિવાય કર્યું નથી, કર્મ કોઈ કર્યું નથી, એ વ્યક્તિ પણ જો આ ભાગવતજીનો આશ્રય લે એને 100% મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. નારદ મુનિ પ્રમાણ માગે છે, પ્રમાણ આપો. પ્રમાણ નારદ મુનિ જો આ પ્રશ્નો શું કામ કરે છે? કોઈના માટે નથી કરતા, આપણા માટે આ બધા પ્રમાણ માગે છે. પ્રમાણની અંદર સનકાદી ઋષિઓ કહે છે કે તુંગભદ્રા તટે પૂર્વમ મુત્તમમ. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. દ્વિતીય સૂર્ય વિદ્ય ભાસ્કર કહેવાય. જેમ સૂર્યનારાયણ છે એવી રીતના એવો તેજસ્વી વિદ્ય ભાસ્કર કહેવાય. વિદ્યાની અંદર પ્રબળ વિદ્વાન, ધન સંપત્તિ ઘણી બધી હતી, પણ સંપત્તિ હોવી, મકાન હોવું, પણ શેર માટીની ખોટ હતી. શેર માટીની ખોટ એટલે ખબર પડે ને. રૂપિયા હતા, મકાન હતું, બધી ફેસિલિટીઓ હતી, પણ સંતાન કોઈ હતું નહીં. અને એની જે પત્ની હતી, સુરાચા ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. એની પત્ની હતી એ કલહ પ્રિયા. સવારથી ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી 4-5 ઝઘડા પેટ ભરીને ના કરી લે ત્યાં સુધી એને ઊંઘ પણ આવતી ન હતી. એક દિવસ આત્માદેવને એટલું બધું દુઃખ થયું કે આટલી બધી સંપત્તિ છે, કોઈ વાપરનાર નહીં, કોઈ ભોગવનાર નહીં.
દુઃખના કારણે એવા પોતે જંગલમાં ગતા રહ્યા, જંગલમાં જઈ રડવા લાગ્યા, તળાવનું પાણી પીને રડતા હતા. ત્યાં આગળ અચાનક એક સંન્યાસી મહારાજ, આવા કોઈ સંન્યાસી મહારાજ ત્યાં આગળ પ્રગટ થઈ ગયા. કથમ રોદિસિતિ વિપ્રત્વમ, અરે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે શું કામ રડો છો? તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો. બ્રાહ્મણ કહે છે કે સંન્યાસી મહારાજ, ધન સંપત્તિ ઘણી બધી છે, પણ કોઈ સંતાન વાપરવાળું નથી, ભોગવવા વાળું કોઈ સંતાન નથી. સંન્યાસી મહારાજ કહે છે કે અરે બ્રાહ્મણ, મુંચા જ્ઞાનમ પ્રજા દુઃખમ, તને શરમ આવે છે? તું બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને આ વાહિયાત વાત કરે છે. મુંચા જ્ઞાનમ પ્રજા દુઃખમ, અરે કોઈ પ્રજા કોઈને સુખ આપતી નથી, સંતાનથી ક્યારે સુખ નથી. અરે સગર રાજાને 60,000 સંતાન હતા, એક સંતાને પણ સુખ ના આપી શક્યું. અરે રાજા દશરથ, જેને 4 સંતાન હતા, પણ મૃત્યુ સમયે 2 જંગલમાં અને 2 મોસાળમાં હતા. પ્રજા દુઃખમ, પ્રજાથી ખાલી દુઃખ જ પ્રાપ્ત થાય, શાંતિની ક્યારે પ્રાપ્તિ થાય? અરે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ બ્રાહ્મણ કહે છે મારે તમારી આગળ આ બધું જ્ઞાન મેં વાંચેલું છે, આ જ્ઞાન મારે, આ જ્ઞાનની કોઈ જરૂર નથી. તમે મને સંતાન આપો છો કે નહીં? ધડીમ દઈને માથું પછાડ્યું જમીન ઉપર. અરે સંન્યાસી મહારાજ, હજુ કહું છું, સંતાન આપવું છે કે નહીં? નહીં તો આ બ્રહ્મ હત્યા હું તમને લગાડીશ, તમારી આગળ જ તમારા ચરણોમાં મારા પ્રાણ ત્યજી દઈશ. સંન્યાસી મહારાજ વિચાર કરો, રામ 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 રામ, હું તો ભલો ભાલો મસ્ત સીધો સાદો જતો હતો, હા, અને અહીંયા આગળ આ બ્રાહ્મણ બ્રહ્મે હત્યા લગાડવા પાછળ પડ્યો છે. હા, ના લેના ના દેના, હા, कुछ लेना देना नहीं है, फिर भी हाजिर रहना है. खोटी બ્રહ્મ હત્યા મારા માથે લગાડશે. સંન્યાસી મહારાજ સમજાવે છે કે અરે બ્રાહ્મણ, 7 જન્મ સુધી તારી આ કપડની રેખાઓ કહે છે કે 7 જન્મ સુધી તને કોઈ સંતાન યોગ નથી, સંતાન સુખ નથી. બ્રાહ્મણ રડવા લાગ્યો, માથું પછાડવા લાગ્યો. સંન્યાસી મહારાજ ગભરાઈ ગયા કે આ બ્રાહ્મણ હવે મને છોડશે નહીં. સંન્યાસી મહારાજે પોતાની જે ઝોલી હતી એમાંથી એક ફળ કાઢ્યું અને એક ફળ આપી કીધું કે તારી પત્ની આ ધૂંધુલીને ફળ ખવડાવજે, જેનાથી પ્રભુ પ્રસાદે તારા ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પગલીનો પાડના દ્યોને એરાંદલમાં, વાંજિયા મેળા લાગે દોયલા, ઓ વાંજિયા મેળા લાગે દોયલા. ખોળાનો ખોંદનાર, જાનકીનો માગનાર, દ્યોને રાંદલમાં, વાંજિયા મેળા લાગે દોયલા એમાં. બોલો ભાગવત ભગવાન કી જય. સંન્યાસીએ આપેલું ફળ લીધું. આત્મદેવ નામનો બ્રાહ્મણ પૂછવા લાગ્યો કે મહારાજ, આ ફળ ખાવાથી મારી ધર્મપત્ની જો ગર્ભવતી થાય તો એને કોઈ નિયમ પાળવાના કે નહીં? હા 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 હા, એને નિયમ પાળવાના. ગર્ભિણી સ્ત્રી કોઈ પણ થાય એને નિયમ કેવા પાળવા જોઈએ? સત્યમ શૌચમ દયાદાનમ મેકભક્ષમ તુ ભોજનમ. સત્યમ, જે ગર્ભવતી સ્ત્રી થાય એને સત્ય બોલવું, દયા રાખવી. સત્યમ શૌચમ માને પવિત્રતા રાખવી. ગમે ત્યાં ગયા અને ગમે ત્યાં ભોજન કરી લીધું કરાય નહીં. દયા રાખવી. દાનમ, બંધ મુઠીએ ક્યાંક દાન આપવું. એકમ ભક્ત તું ભોજનમ, એક ટાઈમ એને ભોજન કરવું.
એક ભક્ત તું ભોજનમ, કે એક વખત એક ટાઈમ એને જમવું. આત્મદેવ નિયમ સાંભળી ફળ લઈ પોતાના ઘરે આવ્યા. કરી, ઓ ધુંધુરી ક્યાં ગઈ, સાંભળે છે? હા હા, આઈ તમે શાંતિ રાખો, બૂમો શું પાડો છો? લાગે છે આજે સારો માલ લઈને આયા લાગે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ. સવારના ગયેલા કોઈ યજમાને સારી ભેટ આપી હશે એમ કરતી વિચારતી વિચારતી ધુંધુલી બહાર આવી અને કે લે આ ફળ. તો એ બીજું બધું લાય ક્યાં મૂક્યું? કઈ નહીં લાયો, આ ફળ જ છે. ફળ જોઈ ધુંધુલી વિચાર કરવા લાગી. અરે રામ રામ રામ, આ એક ફળ માટે થઈને આટલી બધી દોડા દોડી કરાવડાઈ. અરે આ જેવું તેવું ફળ નથી ધુંધુલી. આ ફળ જેને ભોજન કરવાથી, ભક્ષણ કરવાથી તું ગર્ભવતી થઈશ અને આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. ધુંધુલી વિચાર કરવા લાગી કે નક્કી આ બ્રાહ્મણ મારી પાછળ કાળા ધોળા કરાઈ રહ્યો છે. ફળ લઈ હાથમાં લઈ કહેવા લાગી કે તમે તાર તમારું કામ બતાવો, તમે ચિંતા કરશો નહીં. હમણાં હું સ્નાન પાન કરી, સેવા કરી, પૂજા કરી અને પછીથી આ ફળ હું ભક્ષણ કરી જઈશ. આત્મદેવ બિચારો ભોળો હતો, પોતાનું નિત્ય કામ કરવા માટે ગતો રહ્યો. હાથમાં ફળ રાખી ધુંધુલી બેઠી બેઠી વિચાર કરતી હતી. ત્યાં આગળ પડોશી આવી. અરે ઓ ધુંધુલી બેન, શું કરો છો? આય બેન, આ શેનું ફળ છે? અરે તારા ભાઈએ કોક સંન્યાસી મહારાજે ફળ આપ્યું છે, જે ફળ ખાવાથી હું ગર્ભવતી થઈ જઈશ. અરે વાહ વાહ વાહ, તો સરસ વાત કહેવાય. અને સાધુ મહારાજની વાત ક્યારે ખોટી ના હોય. હું ખાઈ તો લઉં પણ હું ગર્ભવતી થઈ જઉં તો હું ચાલી ના શકું. પેટ મારું ભારે થઈ જાય, પગ મારા ભારે થઈ જાય, હું દોડી ના શકું, બહુ ખાઈ ના શકું, ના જમી શકું. અને અચાનક માનો ગામમાં કોઈ ચોર આયા તો, અને જો હું ગર્ભવતી થઉં અને મંદા નનંદા કે મારી નણંદને બોલાવે અને મારી નણંદ મારી સેવા ચાકરીના બાને મારા ઘરમાંથી બધું વારી ચોડીને બધું લઈ જાય તો વિચાર કરો. આ કુતર્ક કેટલા કરે છે ધુંધુલી. અને કુતર્ક યોગે એને ત્યાં આગળ પોતાનું ફળ ભક્ષણ કરતી નથી. એ પોતાની બહેનપણી કહે છે કે તું તારું જોઈ લેજે. એમ કરી એ પોતે ફળ ત્યાંથી જતી રહી. એટલામાં જ એની બેન આવી અને કહે છે કે બેન શું કરે છે? અરે સારું થયું તું આવી ગઈ. આ જો તારા ભાઈ ક્યાંકથી ફળ લઈને આવ્યા છે જીજાજી. હા, અને આ ફળ ખાઈશ તો હું ગર્ભયની થઈ જઈશ. એ પોતે પોતાની બેન એને ષડયંત્ર રચી અને સમજાવે છે કે જો બેન, અને બેન એવું ઈચ્છતી જ હોય છે કે મારા બેનના ઘરે કોઈ સંતાન થાય. મારા સંતાનો ઘણા છે પણ ખાવાના ફાંફા છે, અને આના ઘરે ખાવાનું ઘણું બધું છે પણ સંતાનની, એટલે બેન પણ એવું જ ઈચ્છતી હતી કે આના ઘરે કોઈ સંતાન થાય નહીં. કે અત્યારે હું ગર્ભવતી થઈ છું, તું એક કામ કર, આ ફળ સંન્યાસી બાબાએ આપ્યું છે ને, તું એક કામ કર, તારી ગાયને પણ વાછલું છે, તું એને ફળ ખવડાવી દે, જોઈએ કે શું પરિણામ આવશે. સમય ગયો, બેનના ત્યાં દીકરો થયો, રાત્રોરાત ધુંધુલીને પહોંચાડવામાં આવ્યો. ધુંધુલી બૂમો પાડવા લાગી કે સંતાન થયું, સંતાન થયું. આત્મદેવી આખા ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો. ગામવાળા બધા ભેગા થઈ બધાઈ આપવા માટે આવ્યા. આ બાજુ 3 મહિના વીત્યા અને ગાયના મુખે પણ એક પુત્રનો જન્મ થયો, અને જેના કાન એક ગાય જેવા હતા. આજે જે ધુંધુલીના ત્યાં સંતાન થયું એ અને ગાયના પેટે જે સંતાન થયું એનું નામ પાડવાનો સમય આવ્યો. ધુંધુલી કે મારું છોકરું છે એટલે નામ હું પાડીશ. નામ પાડ્યું ધુંધુકારી. ગોકર્ણજી આ બાજુ આત્મદેવે ગાયના મુખે જે પ્રગટ થયેલું સંતાન હતું એનું નામ ગોકર્ણજી નામ પાડ્યું.
બોલો ગોકર્ણજી મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. બંને જણા મોટા થયા, બહુ વિખ્યાત થયા. ગોકર્ણો જ્ઞાનીનો પંડિત ધુંધુકારી મહાખલઃ. ગોકર્ણજી મહાન પંડિત થયા અને ધુંધુકારી મોટો ખલ થયો. ખલમાં બે શબ્દ છે. ખ માને ખાવા વાળો અને લ માને લડવા વાળો. આખો દિવસ ખાવ ને આખો દિવસ બધા જો લડવું ઝઘડવું એ જ જેનું કામ, એનું નામ ખલ. આપણી આજુબાજુ કોઈ આવું રહેતું હોય ને તો એમ વિચારવાનું ખલ છે. ધુંધુકારી મહાખલઃ. એ ધુંધુકારીએ પોતાના પિતાને માર મારી ઘરના વાસણો વેચી બધો સામાન બધો જે હતો, જે સંતાડેલા પૈસા હતા બધું લઈ લીધું. આજે આત્મદેવ રડવા લાગ્યો, કગરવા લાગ્યો કે ભગવાન આ સંતાન ના હોય એ સારું. હા, એક સમય હતો કે આજ આત્મદેવ સંતાન માટે પોતાના પ્રાણ છોડવા માટે તૈયાર થઈ ગયેલો હતો. અને આજે આ જ આત્મદેવ છે કે જે પોતાનું સંતાન છે એના દુઃખના ત્રાસથી આજે ફરીથી આ દેહ છોડવા માટે તૈયાર થયો. ત્યારે ગોકર્ણજી આવ્યા અને સુંદર મજાનું જ્ઞાન આપ્યું. દેહે સ્થિતમાંશ રુધિરે વિમુદ્ધિ ત્યજતવં જાયા સુતાદિ સુસદા મમતા વિમુંચ. હે પિતાજી, જીવને બે દોરીથી બાંધવામાં આવેલે છે. એક અહમતા અને બીજી મમતા. અહમતા એટલે આપણું શરીર, શરીરને બહુ પ્રેમ કરવો. હા, એ આપણી અહમતા છે. મેં આ કરી લીધું, મેં આમ કરી લીધું. અને મમતા એટલે આ મારા પિતા, આ મારા પુત્ર, આ મારી પત્ની, આ મારા પુત્ર, દાદા દાદી, આ મમતા. અહમતા અને મમતા રૂપી દોરીમાંથી આપણી ગાંઠ છૂટી જાય. અને ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હે પિતાજી, ધર્મનો આશ્રય લો. ત્યજ લોક ધર્માન. આ લોક ધર્મ છોડી દો. કારણ કે આ શરીર કોણ કોનું સંતાન? કોઈ કોઈનું છે નહીં. હા, કારણ ક્ષિત જલ પાવક ગગન સમીરા. ક્ષિત જલ પાવક ગગન સમીરા. આ પાંચ તત્વોએ એમના તત્વોનું દાન કર્યું. ત્યારે માતા પિતાના સંયોગથી આપણો જન્મ થયો. બાકી આ બોડી પણ આપણું છે નહીં. પેલું સુંદર મજાનું ભજન છે ને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આત્મદેવે જ્ઞાન લઈ અરણ્યમાં જઈ ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરી અંતે વૈકુંઠમાં ગયા. આ બાજુ ધુંધુકારી એક દિવસ ઘરે આવ્યો. પોતાની માતા ધુંધુકારીને ધુંધુલીને મારી, બોલ મારા પિતાશ્રી, બધું ધન છુપાઈને ક્યાં ગયા છે? માં હાથ જોડે છે કે દીકરા, હતું તો ઘણું બધું, તે રહેવા કઈ દીધું નથી અને હવે કઈ છે પણ નહીં. અરે જૂઠું બોલે છે એમ કરીને 2 દંડા માર્યા ધુંધુલીને. ધુંધુલી વિચાર કરે છે કે એક જ ચંદ્રસ્તમો હંતી નચ તારા ગણો પીચ. હા, 4 સંતાન હોય એનું મહત્વ નથી. એક જેલમાં હોય, એક સેન્ટ્રલમાં હોય, એક મેન્ટલ હોય, ચોથાનો કોઈ અતોપતો જ ના હોય. તો આવા છોકરા કશા કામના નહીં. એક જ છોકરો હોય પણ કેવો? ચંદ્રમા જેવો હોય. રાત પડે અને તારાઓ ટમટમ ટમટમ થતા હોય અને જેવો ચંદ્રમાનો ઉદય થાય બધા તારાઓ શું થઈ જાય? શાંત થઈ જાય. ભલે એક જ સંતાન હોય પણ સંસ્કારી હોય, સંન્યાસી હોય યા તો સૈનિક હોય. હા, સૈનિક હોવું એ બહુ આનંદની વસ્તુ છે. જો આપણો સંતાન જો સૈનિકમાં હોય તો યાદ રાખજો કે
તમારી ઉપર ખરેખર પિતૃઓની કૃપા છે ત્યારે તમારા કુટુંબની અંદર ઘરની અંદર કોઈક સૈનિક પ્રગટ થયું. હા, કારણ કે દેશ માટે જે પોતાની જાન લગાવી દે છે, હા, એના માટે ભગવાન 7મા સ્કંદની અંદર ભગવાને આ દેશની ગાથા ગાયેલી છે. એના માટે એની ઉપર ભગવાન કૃપા ઓટોમેટિક કરી દે છે. એને કંઈ કાર્ય કરવાની જરૂર પડતી નથી. અને આજે કૂપે પાત ધુંધુકારી આંધળા કુવાની અંદર પડી અને મૃત્યુ પામી ગઈ. એક દિવસ ધુંધુકારી રાત્રે ઘરે મોડો આવ્યો. 5 વેશ્યાઓ સાથે રહેતો હતો. સોનાની ચોરી કરીને આવ્યો. બધી વેશ્યાઓ વિચાર કરવા માંડી કે નક્કી આ કોઈ રાજઘરની અંદર ચોરી કરીને આવ્યો છે. આ 5 વેશ્યાઓ એટલે શું? રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ આપણા શરીરની અંદર જ છે. રસ, આ જીભના બધા ચટાકા બહુ હોય ને, અમુક ઉંમર થાય એટલે ચટાકા કેવા કરવા પડે? ગરમ મસાલા વાળું બહુ હવે અનુકૂળ ના આવે. કે જ્યાં જઈએ ત્યાં એસિડિટીની ગોળી જોડે લઈને જવી પડે. હા, રૂપ, આ રૂપ પાછળ હવે ગાંડું થવાનું ભગવાને જે આલ્યું છે એ બેસ્ટ આલ્યું છે. અને આપણે ભગવાનના સ્પેશિયલ બ્યુટિક છીએ. શું છીએ? બ્યુટિક. ખાલી તમે વિચાર કરો, આ તમારો અંગૂઠો કોઈની જોડે મેચ થાય? સહી કરાવવાની હોય દસ્તાવેજ ઉપર, લખાઈ લેવાનું હોય બધું, તો શું લઈએ છીએ આપણે? અંગૂઠો. આ ટંક, આ જીભ ભગવાને રિપીટ નથી કરી. આ વાળ પણ આપણો ભગવાને રિપીટ નથી કરો. તો તમે વિચાર કરો કે ભગવાનના આપણે કેટલા પ્રશ્ન લઈશું. આપણે ભગવાનને આ મનુષ્યોની એમને નથી મળેલી. આ કેટલા પુણ્યો કર્યા છે ત્યારે મનુષ્ય યોની પ્રાપ્ત થઈ અને ભગવાનના આપણે લાડલા દુલારા બની શકીએ છીએ. બધી આ 5 વેશ્યાઓ ભેગી થઈ. ધુંધુકારીના રાત્રે સૂઈ ગયો એટલે હાથ પગ બાંધી દીધા. અંગારા લઈ એના મોઢાની અંદર ભરી દીધા અને એને મૃત્યુદંડ આપી દીધો. એ જ ઘરની અંદર ખાડા ખોદી દાટી દીધો. એમ આપણું શરીર જ્યારે ચિતાની અંદર આગ દઈ દઈએ પછી અંદરની જે ઈચ્છાઓ હતી એ રે ખરી ના? મારતો હજુ આ થોડું સ્માર્ટ દેખાવું તું દેખાઈ શકીએ? ના દેખાઈ શકીએ સાહેબ. હા, પછી ગંધ, શબ્દ કોઈ બોલી ગયું એ ગમે નહીં, આપણે કોઈને બોલી જઈએ પછી એ પણ રે નહીં. સ્પર્શ, કે મને આ વ્યક્તિ જોડે ફરવું ગમે, આ વ્યક્તિ મને બહુ ગમે. મૃત્યુ થઈ ગયા પછી કોઈને કંઈ ગમતું? હા, અરે મૃત્યુ થઈ ગયા પછી તો સગા અને વાલા બંને જણા કે ક્યારે કાઢવાના છે? બહુ મોડું થયું હો, ઉપાડો. હા, આજે ધુંધુકારીના સમાચાર જે ગોકર્ણ મહારાજ યાત્રા માટે ગયા હતા, ત્યાં ગયાની અંદર ગોકર્ણજી મહારાજે પિંડદાન કર્યા પછીથી પોતાના ઘરે પાછા આવ્યા. રાત્રે આવી ઘર સાફ કરી ત્યાં સૂતા હતા. ત્યાં આગળ જ ધુંધુકારી પ્રેત બની અને ઘડીકમાં ગાય બને, ઘડીકમાં ભેંસ બને, કોકવાર હાથી બની જાય. આવીને ગોકર્ણજી મહારાજની સામે ઊભો થઈ જાય. ગોકર્ણ મહારાજે હાથમાં જળ લીધું, મંત્ર પડી, પાણી છાંટ્યું. તે ધુંધુકારી એમાંથી પ્રગટ થયો અને બોલવા લાગ્યો કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામત. હે ભ્રાતા, હે ગોકર્ણ મહારાજ, હું તમારો ભાઈ ધુંધુકારી. અરે ભાઈ, હું તો તમારા પાછળ ગયાજીની અંદર પિંડદાન કરીને આવ્યો છું. અરે હું 1 નંબરનો પ્રેત છું. હા, આવા 100 વખત પિંડદાન જો ગયાજીમાં કરવામાં આવશે તો પણ મારો ઉદ્ધાર થશે નહીં. તમે મારો કંઈક ઉદ્ધાર કરો. હવે ગોકર્ણજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે તમે એક કામ કરો, અત્યારે અહીંથી પધારો, કાલે સવારે હું જણાવીશ. રાત્રે નિંદ્રા આવી નહીં. સવારે ગામના આજુબાજુના વિદ્વાનોને બધાને બોલાવડાયા. કોઈની પાસે કંઈ જવાબ મળ્યો નહીં કે આ 1 નંબરનો પ્રેત હોય એનો કેવી રીતે ઉદ્ધાર કરવો. આજે ગોકર્ણજી મહારાજે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી, તુભ્યં નમો જગન સાક્ષિન
दुहि में ब्रूहि में मुक्ति हेतुकम तुभ्यम नमो जगत साक्षी हे जगतना साक्षी भगवान सूर्यनारायण मारा भाईनो उद्धार था एवं तमे कोई मने व्रत बताओ। भगवान सूर्यनारायण कहे छे सप्ताह श्रवण ए न च 7 દિવસની કથાનો સત્સંગ કરો જેનાથી તમારો ભાઈ પ્રેત જે બનીને બની બેઠો છે એ મોક્ષને પ્રાપ્ત થશે। ગોકર્ણજી મહારાજે શ્રાવણ મહિનાની અંદર સુંદર મજાનું આયોજન કર્યું। ગામ ગામમાંથી દૂર દૂરથી લોકો આવવા માંડ્યા। પહેલા દિવસની કથા પૂર્ણ થઈ એટલે વાંસના ગાંઠની પ્રથમ ગાંઠ ફૂટી ગઈ। બીજો દિવસ થયો, બીજી ગાંઠ ફૂટે। વૈશેકમ સત્તવને ગ્રંથિ ભેદ એને છે। 7મા દિવસે જેવી કથા પૂર્ણ થઈ ત્યાં આગળ 7મા દિવસની ગાંઠ ફૂટી અને એની અંદરથી ધુંધુકારી એમાંથી પ્રગટ થયા અને ધુંધુકારી તુલસી હાથની અંદર પીળું પિતાંબર પહેરેલું છે, હાથમાં તુલસીનો દંડ છે, ગળાની અંદર તુલસીની માળા છે અને બે હાથ જોડી ગયા છે કે હે જય હો જય હો જય હો। અને ભાગવતજીનો ગુણગાન મહિમા ગાવા માંડ્યો કે ગમે તેવો પાપાત્મા હોય, દુરાત્મા હોય, જેવો ગમે તેવો પુણ્યાત્મા હોય, આ બધાનો રસ્તો એક જ ભાગવતજીનો આશ્રય। જો પાપાત્મા હશે, દુષ્ટાત્મા હશે અને પુણ્યાત્મા હશે, જે ભાગવતજીનો આશ્રય લેશે એને વૈકુંઠની અંદર ભગવાન નારાયણની જગ્યા પ્રાપ્ત થશે। વાત પૂરી થઈ ત્યાં આગળ જ વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા। ધુંધુકારીનો હાથ પકડી વિમાનમાં બેસાડ્યો। ત્યાં આગળ ગોકર્ણજી મહારાજ પૂછે છે કે અરે ઉભા રહો ઉભા રહો ઉભા રહો, આ બધાએ કથા સાંભળી છે તો આ બધાને તમે લઈ જાઓ। તારે વિષ્ણુ દૂતો કહે છે કે શ્રવણ બધાએ આ કથા કરી છે પણ મનન કોઈએ કર્યું। શ્રવણ ભેદ એને છે, શ્રવણ ભેદના કારણે આ બધા લોકો અહીંયા જ રહેશે અને ધુંધુકારી વૈકુંઠમાં જશે। કારણ કે સાંભળી બધાએ કથાએ પણ એ કથાનું મનન ચિંતન એને જીવનમાં ઉતારવી, પ્રેક્ટિકલમાં લાવવી એ કોઈએ કર્યું નહીં। પણ મનન અને ચિંતન એ વાંસની અંદર રહેલા ધુંધુકારીએ કર્યું તો 7મા દિવસે વિમાન આવ્યું। આપણે મંગાવવાના છે, છેલ્લે દિવસે વિમાન મંગાવવાના છે તો બાય ફ્લાઇટ આમના ત્યાં હિમાચલની આગળ નીકળી જઈશું। હા, સીધા જ વૈકુંઠ। હા, એટલે આ કથા ખાલી સાંભળવા માટે નથી, આ હેતુ છે મારો કહેવાનો। આ કથાને સાંભળ્યા પછી એનું મનન કરો, ચિંતન કરો, એને જીવનમાં પ્રેક્ટિકલમાં લાવો અને જ્યારે તમે પ્રેક્ટિકલમાં લાવશો, જીવનમાં એને એપ્લાય કરશો ત્યારે તમને આનું જીવન જીવવાનો આનંદ કંઈક અલગ જ મળશે। શ્રાવણ માસ આવ્યો, ફરીથી કથાનું આયોજન કર્યું। પછી જેટલા શ્રોતા હતા એટલા વિમાન આવ્યા અને વિષ્ણુ ભગવાન પોતે ગરુડ ઉપર બિરાજમાન થઈ આવી। ગોકર્ણ મહારાજને પોતે ગળે લગાવી દીધા અને બધાને પોતાના સાકેત ધામમાં લઈ ગયા। અયોધ્યાવાસીના સર્વે, અયોધ્યાવાસીના સર્વે, જેવી રીતના રામ ભગવાન બધાને પોતાના સાકેત ધામની અંદર લઈ ગયેલા હતા એવી જ રીતે આજે વિષ્ણુ ભગવાન, ગોકર્ણ મહારાજ આદિ બધા જે શ્રોતાગણ હતા બધાને પોતાના સાકેત ધામમાં લઈ ગયા।